જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. મિત્રો, હાલ આપણે સથરાથી નિકોલ જે નિકોલ બંધારામાં આવેલું આ એક લાડુ ખાડા ગિરનારી આશ્રમ. હા મિત્રો, ચાલો ત્યારે અત્યારે આપણે દર્શન કરવા જઈ રહી છીએ ગિરનારી આશ્રમના. બન્યા રહ્યો મારા વિડીયોમાં. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. કામ્યજામહી સુગંધે પુષ્ટિ વર્ધનમ પૂર્વારુતમેવ બંધના મૃત્યુર્મોક્ષીયમામૃતા. આપણે સુદામા ગીર બાપુના સમાધિના દર્શન કર્યા બાદ તેની આ છે બ્રહ્મલીન શ્રી આપણે ગગન બાપુની આવી એક સમાધિ સ્થળ જોઈ શકો. આવું એક બાપુએ સુંદર મજાનું આશ્રમ બનાવેલું છે, જોઈ શકો છો તમે. ચાલો, આ આશ્રમમાં હનુમાનજી મહારાજના પણ તમે એક જોરદાર મૂર્તિ એના પણ દર્શન કરી રહ્યા છો. ઓમ હનુમંતય શ્રી રામદૂતાય નમઃ. ઓમ હનુમંતય શ્રી રામદૂતાય નમઃ. ઓમ હનુમંતય ગુરુ મહારાજ નમો નારાયણ. જય કાળ ભૈરવ દાદા. જય ઓમ ભગવતે કાળ ભૈરવાય નમઃ. ઓમ ભગવતે કાળ ભૈરવાય નમઃ. ઓમ ભગવતે કાળ ભૈરવાય નમઃ. જય કાળ ભૈરવ દાદા. જય હો સદગુરુ મહારાજ. જોઈ શકો છો મિત્રો, આવું જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. ફરી એકવાર જૂનું સ્થળ અને નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. તો હાલ મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ નિકોલ બંધારા એટલે નિકોલ ગામમાં. અને નિકોલ ગામની નજદીક આવેલું જે સથરા અને નિકોલની વચ્ચે આવેલું એક આપણે કહેવાય છે કે લાડુ ખાંડા આશ્રમ. હા, અહીંના મહંત શ્રી અજયગીરી બાપુ. કાંઈ ઘટે નહીં, ઘડીક તો આનંદ આવ્યો. ચા પાણી પીધા છે, પ્રસાદી લીધી છે. અને અત્યારે મેં કીધું બાપુ વિડીયો હતા કે કાંઈ વાંધો નહીં, બનાવી લો. તો જોઈ શકો તમે ફરું તો પાણી ઘેરઘોર જાણે આ જે નિકોલ બંધારામાં અંદર આવેલું આ એક સરસ મજાનું આશ્રમ. ચાલો તમને ત્યાં આવેલું મહાદેવના દર્શન કરાવું તમને. એક ચેતન ધૂણો છે, પ્રાચીન ધૂણો છે, અને બાપુની સમાધિ સ્થળ. આવી ઘણી પણ આ આશ્રમમાં આવેલી વસ્તુ છે, હું તમને દર્શન કરાવીશ. બન્યા રહ્યો મારા વિડીયોમાં. જય શ્રી રામ, જય શ્રી રામ. મિત્રો, આ છે લાડુ ખાંડા આશ્રમ અને ત્યાંનો આ પ્રવેશ દ્વાર. ચાલો ત્યારે અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું આ લાડુ ખાંડા આશ્રમના. જોઈ શકો તમે. પહેલાં તો તમે આપણે આશ્રમમાં એન્ટર થતા પહેલાં આવી એક સુંદર મજાની નારિયેલી, એના પર તમે દર્શન કરવા જોઈ શકો તમે. બાથરૂમ પર બધી સુવિધા, પાણીનો ટાંકો પણ આ બાપુએ રાખવાનો છે. નાઈના ભગત સીતારામ દાદા, સીતારામ. જોઈ શકો તમે. આવું એક વૃક્ષ, આવા પણ ઘણા પણ અહીંયા વૃક્ષ બાપુએ વાવેલા છે. ચાલો પ્રથમ પહેલાં તો અહીંયા કઈ હવનની પણ આવે બાપુએ ધૂણો આપેલો છે. ત્યાંથી પહેલાં હું તમને પ્રથમ પહેલાં મહાદેવ ભોળિયાનાથના દર્શન કરાવવા જઈ રહ્યો છું. જોઈ શકો આવી એક સુંદર મજાની શિવાલય, અને જોઈ શકો તમે આવું એક સુંદર મજાનું મંદિર, એના પણ તમે દર્શન કરો. ચાલો તારે જય મહાદેવ ભોળિયાનાથ, શિવશંકર મહાદેવ કૈલાસપતિ. ઓમ નમઃ પાર્વતી પતિ. જોઈ શકો છો મિત્રો, અત્યારે તમે દર્શન કરી રહ્યા છો મહાદેવ ભોળિયાનાથના. જોઈ શકો તમે. જય મહાદેવ, હે ભોળિયાનાથ. ઓમ ત્ર્યંબકમ યજામહી સુગંધે પુષ્ટિ વર્ધનમ પૂર્વારુતમેવ બંધનાત મૃત્યુર્મોક્ષીયમામૃતા. જોઈ શકો તમે અત્યારે આ લાડુખંડા આશ્રમમાં આવેલા મહાદેવ વળિયાનાથના તમે દર્શન કરી રહ્યા છો. જોઈ શકો તમે પાછળ મા ઉમિયામાની આવી એક સુંદર મજાની મૂર્તિ પણ રાખવામાં આવેલી છે. અને મા એક ખોડિયારમાંની પણ આવી એક સુંદર મજાની મૂર્તિ રાખવામાં આવેલી છે. અને શ્રી ગણપત દાદાની આવી એક સુંદર મજાની મૂર્તિ, ને ઉપર શ્રી ગુરુદત્તાત્રેય ભગવાનની આવી એક સુંદર મજાની મૂર્તિ. જોઈશો તમે અહીંથી આજે પાણી નાખવા આવે છે મહાદેવ ભોળિયાનાથનું. જય શિવશંકર મહાદેવ, હે કૈલાસપતિ ભોળિયાનાથ શિવશંકર મહાદેવ. હા મિત્રો, અત્યારે મહાદેવના દર્શન કર્યા બાદ તમને આવી એક સુંદર મજાની હનુમાનજી મહારાજની મૂર્તિના પેલા દર્શન થાય. શ્રી કાળ ભૈરવ દાદા. જય હો સદગુરુ મહારાજ નમો નારાયણ. મિત્રો, આવું એક સુંદર મજાનું આ લાડુ ખાંડા આશ્રમમાં આવેલું આ એક જોરદાર અનુભવ જોઈ શકો. હું તમને બહારનો પણ નજારો બતાવી દઉં. સામે એક મંદિર છે, જોકે ખ્યાલ નથી શેનું છે, પણ આપણે ના જાહુ આગળ જોઈ શકો તમે. આ બધું જે નિકોલ બંધારો છે એ બધું છે, નાના નાના ગલુડિયા. બહુ સારું, કાંઈ ઘટે નહીં. ચાલો મિત્રો, અત્યારે તમે મહાદેવના દર્શન કર્યા બાદ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું અહીંના મહંત
શ્રી પહેલાના મહંત શ્રી સુદામાગીરી બાપુના તમે દર્શન કરો. જય હો સદગુરુ મહારાજ. નમો નારાયણ. અલાગ ગિરનારી આદેશ સિદ્ધો આદેશ. જોઈ શકો છો તમે મિત્રો. આ છે પરમ પૂજ્ય સંત શ્રી સુદામાગીરી બાપુ, ગામ નિકોલ, લાડુખાંડા આશ્રમ. જોઈ શકો છો તમે. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. મિત્રો આપણે સુદામાગીરી બાપુના સમાધિના દર્શન કર્યા બાદ તેની સામે એક ગગનગીરી બાપુની આવી એક સુંદર મજાની સમાધિ સ્થળ છે. એના પણ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું. જોઈ શકો તમે. જય હો ગગનગીરી બાપુ. આ છે બ્રહ્મલીન શ્રી આપણે ગગન બાપુની આવી એક સમાધિ સ્થળ. જોઈ શકો. આવું એક બાપુએ સુંદર મજાનું આશ્રમ બનાવેલું છે. જોઈ શકો છો તમે. ચાલો ત્યારે હું તમને આ આશ્રમની અંદર એન્ટર થઈ લેતા હું તમને દર્શન કરાવી. અહીંના મહંત શ્રી અજયગીરી બાપુ, કાંઈ ઘટે નહીં બાપુ. જ્યારે પણ તમે નિકોલ આવો ને ત્યારે આ લાડુખાંડા આશ્રમમાં આવવાનું ભૂલતા નહીં. જો નમો નારાયણ બાપુ આદેશ. નમો નારાયણ. અહીંયા બધા સંતો ભક્તો પણ બધા આનંદ કરી રહ્યા છે બાપુ સાથે. અને ચાલો ત્યારે હું તમને પ્રાચીન ધોણો, એક ચેતન ધોણો, તેના પણ હું તમને દર્શન કરાવી. જોઈ શકો છો તમે. આવું એક સુંદર મજાનો સીપીઓ રાખ્યો છે. ઘણી પણ માળાઓ, ડમરો, અને અહીંયા ઘણા સાધુ સંતોના પણ અહીંયા બાપુએ ફોટા રાખવામાં આવેલ છે. જોઈ શકો છો તમે. આવું એક સુંદર મજાનું જોઈ શકો છો તમે. કાંઈ ઘટે નહીં. શ્રી ગુરુદત્ત ભગવાનનો ફોટો, શ્રી મહાદેવ કૈલાસપતિ ભોળિયાનાથ, હરિ ઓમ મહાદેવ. જોઈ શકો. મા ઉમિયામાના આવા બધા સુંદર મજાના ફોટા રાખવામાં આવેલા છે. જોઈ શકો તમે. જય હો સદગુરુ મહારાજ. નમો નારાયણ. જય હો સદગુરુ મહારાજ. મિત્રો ઘણા પણ સાધુ સંતોના કે દેવી દેવસ્થાનના, ગુરુ દત્તાત્રેય ભગવાનના, બાપુના ઘણા પણ આ બાપુએ ફોટા રાખેલા હશે. અને ત્યારબાદ અંદર રૂમમાં પણ ઘણા સાધુ સંતોના ફોટા રાખવાના છે. બાપુની બેઠક જોઈ શકો તમે. દિગંબર ગગનગીરી બાપુની આ એક સુંદર મજાની ફોટો છે. તેમને મિત્રો દર્શન કરાવ્યા ને ગગનગીરી બાપુના, ત્યાં ગગનગીરી બાપુની આવી એક સુંદર મજાની જે તેના જૂનવાળી ચપ્પલ પણ છે. એના પર તમે દર્શન કરી રહ્યા છો. જોઈ શકો છો તમે. આવું પણ ઘણો પણ સાધુ સંતોના પણ સુદામાગીરી બાપુના પણ આવા એક સુંદર મજાના ઘણા પણ ફોટા આશ્રમમાં રાખેલા છે. જોઈ શકો છો તમે. આદેશ ગિરનારી, જય ગિરનારી. નમો નારાયણ. ગગનગીરી બાપુના આવા એક શરણ પાદુકા મસ્તીના કાંઈ ઘટે નહીં. જોઈ શકો છો તમે મિત્રો. આ છે બાપુની આવી એક સુંદર મજાની મઢુલીને ઘણા પણ જોઈ શકો છો તમે. આવા ફોટાના પણ તમે દર્શન કરી રહ્યા છો. જોઈ શકો તમે. અને આ બધી બાપુની વસ્તુને હા મિત્રો, અત્યારે આ તમે જટાના દર્શન કરી રહ્યા છો. સાધુ સંતોની જટા જોઈ શકો છો તમે. કાંઈ ઘટે નહીં બાપુ. જોઈ શકો. હું તમને વ્યવસ્થિત દર્શન કરાવું. હા જોઈ લો. એવડી મોટી જટા. ઓહો બાપુ, વાહ ગિરનારી વાહ. આદેશ ગિરનારી. ચાલો ત્યારે અત્યારે ઓમ નમો નારાયણ. લાગે છે કે આજ બાપુની જટા હોય તો ઘણી પણ માળાઓ ઘણી પણ આ બાપુએ ઘણી શોપીસ વસ્તુમાં બધું મેકેલું છે બાપુએ. જોઈ શકો છો તમે. ઓમ નમો નારાયણ. ઘણા પણ સાધુ સંતોના આવા પણ સુંદર મજાના ફોટા. ચાલો અત્યારે તમામ આશ્રમના મેં તમને દર્શન કરાવ્યા છે. અહીંયા ભક્તો બેઠા છે. અને આ બાપુની એક સુંદર મજાની આવી એક સરસ મજાની રૂમ છે. કોઈ ભક્તો માટે કોઈ ગાડલાની પણ ફૂલ સુવિધા રાખવામાં આવેલી છે. આ છે બાપુને સુંદર મજાનું આશ્રમ. જોઈ શકો છો તમે. જય ગિરનારી. આદેશ આદેશ. જય હો સદગુરુ. હા ના જાવ ને. અને હા મિત્રો ખોલો બાપા હનુમાનજી મહારાજ. અને હા મિત્રો આ આશ્રમમાં આવેલા હનુમાનજી મહારાજના પણ તમે એક જોરદાર મૂર્તિ એના પણ દર્શન કરી રહ્યા છો. ઓમ હનુમંતય શ્રી રામદૂતાય નમઃ. ઓમ હનુમંતય શ્રી રામદૂતાય નમઃ. ઓમ હનુમંતય શ્રી રામદૂતાય નમઃ. વાહ બાપુ વાહ. લાડુખાંડા આશ્રમમાં આવેલી હનુમાનજીની મૂર્તિ અનોખી, કાંઈ ઘટેની મિત્રો, એના પર તમે દર્શન કરી રહ્યા. ચાલો ત્યારે મેં તમને પહેલા વિડીયોમાં બતાવ્યું હતું ને કે સામે આશ્રમ તમને દેખાય છે, ત્યાંના ઉપર તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું. જોઈ શકો છો. બન્યા રહો મારા વિડીયોમાં. જો મિત્રો બાપુએ કીધું કે આવા પણ ઘણા પણ આયા આશ્રમ છે અને ઘણા પણ મંદિરો છે. એના પણ હું તમને અત્યારે હા મિત્રો કાલ ભરો દાદા છે ને અત્યારે મિત્રો હું તમને આ આશ્રમની પાછળ આવેલા શ્રી કાળ ભૈરવ દાદાના દર્શન કરાવવા જઈ રહ્યો છું. જોઈ શકો તમે. આવું એક ઘેર ઘોર જાણે કાંઈ ઘટે નહીં આવું એક પ્રકૃતિના
ખોળામાં આવેલું શ્રી આ કાળ ભૈરવ દાદાનું મંદિર ફરતું પાણી લાગે છે મિત્રો કે જ્યારે પણ અહીંયા ઓલું આવી જતું ને જય પહેલા તો દાદાને જગાડી જય કાળ ભૈરવ દાદા જય હો સદગુરુ મહારાજ નમો નારાયણ જય કાળ ભૈરવ દાદા જય ઓમ ભગવતે કાળ ભૈરવાય નમઃ ઓમ ભગવતે કાળ ભૈરવાય નમઃ ઓમ ભગવતે કાળ ભૈરવાય નમઃ જય કાળ ભૈરવ દાદા જય હો સદગુરુ મહારાજ જોઈ શકો છો મિત્રો આવું એમ કાળ ભૈરવ દાદાની જોરદાર મૂર્તિ એના પણ તમે દર્શન કરી રહ્યા છો જોઈ શકો છો તમે ચાલો મિત્રો અત્યારે આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કર્યા છે અને ત્યારબાદ પાછળનો હું તમને થોડો નજારો બતાવું જોઈ શકો તમે પાણી અહીંયા સુધી જ આવી ગયેલું છે જોઈ શકો છો તમે જાણે કે ચોમાસાનો માહોલ એટલે મને એમ લાગે છે કે આ મંદિર ઘણું ખરું પાણી ઉપર આવી જતું હોય છે પણ જો કે અત્યારે તો શાળાની સિઝન છે એટલે પાણી અહીંયા છે જોઈ શકો તમે આવું એક નિકોલ બંધારામાં આવેલું આ લાડુ ખાંડા આશ્રમ બાપુ કાંઈ ઘટે નહીં જોરદાર જાણે એક સુંદર મજાનું આશ્રમ કાંઈ ઘટે નહીં મિત્રો જ્યારે પણ તમે સથરાથી નિકોલ બાજુ આવતા હોય ને ત્યારે આ આશ્રમના દર્શન કરવાનું ભૂલતા નહીં ને જો મિત્રો આવા જ સ્થળ આવા જ આશ્રમના જો તમે દર્શન કરવા માંગતા હોય ને તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેથી કરીને તમને નવા વિડીયોની માહિતી મળે ચાલો ત્યારે અત્યારે આપણે આ આશ્રમ વિશે અને આ જગ્યા વિશે આપણે અજયગીરી બાપુ પાસે થોડુંક જાણવાનો પ્રયત્ન કરશું જો બાપુ આપણને થોડુંક આ આશ્રમ વિશે જણાવશે તો હું તમને જણાવવાની કોશિશ કરી ચાલો ત્યારે જય ગિરનારી નમો નારાયણ આદેશ ગિરનારી